નથી. ધનવાન, પુત્રવાન, અમારે તો પેલા કેતા અષ્ટપુત્રવતી ભવ. હા, તો અટાણે તો લાકડી લઈને વાહે થાય. હા, 8 છોકરાને હાંસવા ક્યાં? એટલે અત્યારે એ નાખે, અત્યારે એ પણ નથી રહ્યું. પેલું યાદ રાખવાનું, બધું જેટલું વસાવીશું ને એમાં આપણું મન લાગેલું રહે. અને જેટલું મન લાગેલું રહે ને એટલું ભગવાનમાં મન લાગશે નહીં. ભગવાને તો આમાં મન ઉપર બહુ બોલ્યા છે આગળ. મન મના ભવ મય્યાવેશ્ય મનો યમામ, એક શબ્દ આવે છે. ઘણાને એવું લાગે હા મનનું આટલું બધું મહત્વ છે. હા, મન હોય ને તો જ વૈકુંઠે જવાય, મન હોય તો માળવે જવાય, નહીં તો નરકમાં જવાય. હા, આપણે ક્યાં કહીએ ને મન હોય તો માળવે જવાય. અને એવી કહેવત છે કે મન વિના મરવું, ભૂત ભેગું ભરવું. મન વિના મરવું. હા, આમ તો ખરેખર અટાણ બધા મરતાય છે, નહીં તો મન વિના જ મરતાય છે. નહીં, મારે જવું નથી આ દુનિયામાં. આવા જલસા છે. આખી જિંદગી લોહીનું પાણી કરીને બંગલો બનાવ્યો ને હવે મરવાનો વારો આવ્યો. હા, બધાડો આખી જિંદગી ખર્ચે તો એ માંડ એક બંગલો થયો હોય. હા, પછી ભગવાન કે સારું જા કે તને બંગલો બહુ ગમે ને તે ઉંદેડો બનાવીને મોકલે. તે પછી આ મોટા મોટા બંગલા હોય ને એને પાછળના ભાગમાં ઘોસેર બહુ હોય, આગળ ચોખ્ખું હોય. એટલે વાહે પછી ઉંદેડા ભેગા થાય હામાં એકબીજા વાતું કરે. એ બધા ઓલા બંગલા મૂકીને જવું નહોતું ને એ બધા આવ્યા છે. એટલે કે હાડા કે બંગલામાં ભગવાન મોકલા ખરા કે તારે કેવું છે? તો કરે છોકરાની વાવ હાવણી લઈને વાહે થાય કે ક્યાંય બારી નીકળવા જ નથી દેતી. તો ઓલો કે મારે તો ઓલો પટાવાળો કે નોકર મારો બેટો એવો છે નહીં કે હા વાહે ધોકો લઈને થાય છે કે જો ઝપટમાં સડી જાવ ને તો પતાવી દે. આટાણે બંગલામાં કે કબાટની પાછળ રહું છું. જો બંગલાને બહુ ચોટશું ને તો પાછા કાં તો ઉંદર થઈને આવશું, કાં તો બલાડું થઈને આવશે. પણ બહુ મોહ મજામાં નથી. જ્યાં સુધી જીવા લહેરથી. અને બહુ માથું નહીં મારવાનું. હા, પણ આ તો હું વારે વારે કહું ને, આ બધું મૂકવાનું ખરું પણ સહી નહીં કરવાની. હા, મકાનમાંથી નહીતર કાઢી મેલ છે. હા, એટલે મકાનમાં સહી નહીં કરવાની, બાકી બધું સોંપી દેવાનું. આ તમારું જ છે ને, તમારે જ વાપરવાનું, મારે નથી લઈ જવાનું. આમ કહેવાનું થોડું. આ લખાણું ત્યારે એવા છોકરા નહોતા. હા, અટાણે તો ફોનમાંથી જ શીખડાવી દે. સવારથી માંડીને સાંજ સુધી આ હાથમાં ફોન આવ્યો એની જ દાટ વાળ્યો. ભલે 21મી સદીની 20મી સદીનું સારામાં સારું સંશોધન છે ફોન અને ટીવી, પણ બગાડવામાં હાથે એનો જ છે. આખી પેઢીને બરબાદ કરી દે. અટાણે ખાવાનું ખોટું, બર્ગર, પીઝા, આ તે એવું બધું આવ્યું છે ને કે શરીરમાં કચરો નાખે. અને ફોનમાં એવું બધું આવે ને કે કાનમાં કચરો નાખે. સારું તો બહુ સારું આવે છે પણ સારું બહુ જોતા નથી. ફોનમાં સારું બહુ આવે છે પણ સારું કોઈ જોતું નથી. એટલે એ ધ્યાન રાખવાનું છે. અને એટલે જ કીધું સાધક પણ કદી કર્તવ્ય ચ્યુત નહીં થવું જોઈએ. આપણને પણ આ ચેતવણી આપી છે તારે કર્તવ્ય ચ્યુત થવું જોઈએ નહીં. કર્તવ્ય ચ્યુત થવાથી જ તે ભગવત તત્વના અનુભવથી વંચિત રહે છે. કર્તવ્ય ચ્યુત થવાથી. હવે કર્તવ્ય તો ઘણું બધું છે. છોકરા મોટા કરવા, છોકરા પરણાવવા, ઘર હાંચવવું, રસોઈ કરવી, એ બહેનોનું અને પતિનું કામ છે કે ઘરમાં વસ્તુ લાવી દેવી, પહેલાને વસ્તુ વ્યવસ્થિત કરવી. આ એ કર્તવ્ય પૂજા છે. અને ભગવાનનું કર્તવ્ય કરવું અને સ્વાર્થ વિનાનું સમાજનું કર્તવ્ય કરવું એ કર્તવ્ય ચ્યુત થવાય નહીં. હું ખાલી મારા માટે ના કરું. ઘણી વખત દુર્યોધન અને શકુની આ બે એવું જ સમજતા હતા કે અમે શક્તિશાળી બુદ્ધિશાળી છીએ. હંમેશા જોવા જઈએ ને તો શક્તિશાળી દુર્યોધન. હા, અને એને અહંકાર હતો કે હું શક્તિશાળી છું, બીજાને પાડી દઉં, બીજાનું જૂટવી લઉં. આ એનું. શકુનીને એમ હતું કે હું બુદ્ધિશાળી છું, બીજાને છેતરી જાઉં. અને એવી બુદ્ધિ વાપરે ને એવું મીઠું બોલે, નમન નમન મેં ફેર હે બોત નમે નાદાન બેદલ મુખી બમણો નમે ચોર ચિત્તા કમા. શકુની ભગવાન પાસે નો આવેલું શકુનીનું, બાકી બધા પાસે આવેલું. હા, આવા માણસો હોય ને એ પોતાના માટે
બીજાને બરબાદ કરીને પણ પોતે જલસો કરે. ભગવાન કે આનું પરિણામ સારું આવશે નહીં. કરેલા કર્મના બદલા દેવા જ પડે. તો સત્તા ધૃતરાષ્ટ્ર જેવાના હાથમાં ન હોવી. ધૃત રાષ્ટ્ર, ધૃત રાષ્ટ્ર બે શબ્દમાંથી બનેલું છે સંસ્કૃતમાં. ધૃત રાષ્ટ્ર, જકડીને બેઠેલો રાષ્ટ્ર ને એવો આંધળો થાય. એટલે એ આંધળો જકડીને બેઠો એ સારું નહીં. એટલે સત્તા પણ આંધળા દેવા, જે સત્તા ભૂખમાં આંધળા થયેલા આપણને આપો નહીં. આ મહત્વનું છે. અને એટલે જ કીધું છે કે ચ્યુત ના થવું. ક્યારે? સમાજના હિતમાં, કુટુંબના હિતમાં અને ભગવાનના ભક્તિના હિતમાં. આમાં ચ્યુત થવાય નહીં. હવે આજ નહીં કાલ ભક્તિ કરશું, કોને ખબર કાલ થાય કે નહીં. હા, ઘણા આપણે અહીંથી ઘેરે જઈએ ને કલાકની અંદર સમાચાર આવી જાય કે ફલાણાને એટેક આવી ગયો. શું કરી લેવું લોકો? હા, 80 વર્ષના ન જાય અને 28 વર્ષના વયા જાય. અટાણે તો બધાને એટેક આવે છે, 20 વર્ષના ને એટેક આવે છે. નક્કી નથી, છતાં એને જ પકડીને બેઠા છે. નક્કી નથી એટલે શું ન કમાવા? અરે કમાવાનું કેમ નહીં? કોઈ પણ હાથ લાંબો કરવાનું જરૂર નહીં. ભિખારી તો આપણે પેદા કરીએ. મહેનત વિના માગે, મહેનત વિના માગે અને એને આપણે ઝાંપા બારા નીકળીને આપીએ. એ ક્યાં વાપરશે, કેમ વાપરશે, કેવી રીતે વાપરશે આપણને ખબર નથી. એટલે કીધું છે ભીખ જોઈને પણ આપો, સુપાત્ર મિલે તો કુપાત્ર કુદાન દિયો નદી. ક્યારેય દયા ખાઈને એ કરવું નહીં. આ રાજસ્થાનમાં હું તે દિવસે વિડીયો જોતો તો મારો બેટો કરોડપતિ છે, ભિખારી. હા, ઘેરે જઈને તો આમ 4 વ્હીલમાં ફરે અને ભીખ માગવા જાય. એટલે પેલું આપણે કેવું બેરિંગ નાખેલું પેલું પાટિયાનું બનાવેલું એની માથે બેહે, ફાટેલા લુગડા પહેરે. હા, એક પગ આમ બેવડો વારીને બેહે એટલે કે જાણે પગ જ નથી. હા, લંગડો હોય એની જેમ. અને લાખો રૂપિયા વ્યાજે ફરે, 3 રિક્ષા ભાડે ફરે અને 3 બંગલા. હવે જયપુર જવાની અંદર 3 બંગલા, એટલે એક બંગલો કરવો હોય તો સપનું કહેવાય ને 3 બંગલા. એક ભાઈ તો મંદિરે ગયા ને એટલે બહાર ભિખારી ઉભો હતો કે 10 રૂપિયા આપો. એટલે ઓલા હોની નોટ આપી. રાઈટ, વાંધો નહીં, તું કોઈ ખારા ઘરનું લાગે. આવી પરિસ્થિતિ કેમ આવે? પેલા ભિખારીને પૂછ્યું આવી પરિસ્થિતિ કેમ આવી? તો કે હું તારા જેવો જ હતો, 10 માગે ને 100 દેતો તો એમાં ભિખારી થઈ ગયો. એટલે ઘર બારીને તીરથ થાય નહીં. આપણે ત્યાં કહેવત છે, રાહ રાખતા વાત કરવી. દાન, દક્ષિણા કે તીર્થયાત્રા એ બધું ઘરનું બગાડીને કરાય નહીં. રાહ રાખતા આપણી પાસે જે છે એમાંથી વધારે 10% આપો, પણ વધારે આપવાની જરૂર નહીં. પણ આ પાછા કથા કરવા વાળા મને ગાળો દે છે હો. એ ધ્યાન રાખવાનું કે આ તો ના પાડે છે કે બહુ દેવાનું નહીં. હા, એમને તો ખર્ચા કાઢવા હોય એટલે એમને જોઈએ. એમાં આપણે તો કઈ એવું તો છે નહીં. આપણે તો જયારે આ બાંધવાનું હતું તો પણ દેવા વાળા નથી દુબળા, દિલના ઉદાર છે. એટલે આ આપણું થઈ ગયું, બધું તૈયાર થઈ ગયું તો આપણે કઈ બીજા પાસે જવું પડ્યું નહીં. સત્સંગીઓ જ બધા એવા પાવરફુલ છે એટલે વાંધો નથી. કર્તવ્યચ્યુત થવાથી જ તે ભગવત તત્વના અનુભવથી વંચિત રહે છે. નિત્ય કર્તવ્ય પરાયણ રહેવાથી સાધકને ભગવત તત્વનો અનુભવ સુગમતા પૂર્વક થઈ શકે છે. હવે અહીંયા ભગવાને પહેલું કીધું નિત્ય કર્તવ્ય પરાયણ. નિત્ય એટલે કાયમ. તો શાસ્ત્રમાં તો એ જ લખ્યું છે કે કાયમ કરવાનો. અમે આજ કર્યું, અઠવાડિયું કર્યું પછી મૂકી દીધું નહીં. સતત, નિરંતર, દીર્ઘકાલસ્ય, આ 3 શબ્દ કીધા છે. સતત, નિરંતર ને દીર્ઘકાલ, લાંબા સમય સુધી તો જ પરિણામ આવે, નહીતર પરિણામ આવે નહીં.
આ બેનો દૂધ મેળવે ને તો પણ સતત ઢાંકી રાખે. હા, રાતે ઉઠીને કલાકે જોવે નહીં, આંગળી નાખીને જાય મૂક નહીં. અને જો એમ આંગળી નાખીને જોયા કરે તો દહીં થાય નહીં અને દૂધ રહે નહીં, દૂધો થઈ જાય. આપણે પણ ભક્તિ કરીએ તો સતત નિરંતર દીર્ઘકાલ છે. એમાંય ભગવદ્ ગીતાના એક શબ્દ સમજવા માટે સતત નિરંતર અને દીર્ઘકાલ છે. આપણે પહેલા ભગવદ્ ગીતા પૂરી થઈ